નમસ્કાર મિત્રો, ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું। સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માંગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ। સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। નમસ્કાર મિત્રો, ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે વિશ્વની સૌથી વિશાળ ટુ વ્હીલર ઉત્પાદક કંપનીમાં રોજગારનું સુવર્ણ તક। હાલોલ પ્લાન્ટ ગવર્મેન્ટ એપ્રેન્ટિસશીપ અને એફટી માટે ભરતી મેળો રાખવામાં આવેલ છે। ભરતી મેળા માટેની લાયકાત વિશે જોઈશું। આઈટીઆઈ પાસ કરેલું હોય તેવા કેન્ડિડેટ માટે મિત્રો 18 થી 26 વર્ષ જોઈનિંગના સમય પર હોવું જોઈએ। 2019, 2020, 2021, 2022 ને 2023માં પાસ આઉટ કરેલું જોઈએ। તેમજ વજન 50 કિલોથી વધુ હોવું જોઈએ। પુરુષ ઉમેદવારો માટે ફક્ત ગુજરાતના ઉમેદવારો માટે છે। વજન 42 કિલોથી વધુ હોવું જોઈએ। છોકરીઓ માટે તે પણ ફક્ત ગુજરાતના ઉમેદવાર માટે જ છે। ટ્રેડની વાત કરીએ તો ફિટર, ટર્નર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક, તકનીકી ટ્રેડમાં મિત્રો અને અન્ય ટ્રેડ માટે માત્ર છોકરીઓ માટે છે। કોપા, આરએસસી, કમ્પ્યુટર હાર્ડવેર નેટવર્કિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્યુનિકેશન ડેટાબેઝ સિસ્ટમ, ડીટીપી, સોફ્ટવેર ટેસ્ટિંગ, ઓનલી ફોર ટેકનિકલ વર્ક રહેશે। એફટી માટે મિત્રો સેલેરી તમને ઇન હેન્ડ એટલે કે 18,000 મળશે, તેમજ પરફોર્મન્સ એલાઉન્સ પણ મળશે। ગવર્મેન્ટ જે એપ્રેન્ટિસ્ટ માટે સેલેરી 17,000 તમને મળશે। તેમજ ઉમેદવાર પોતાના તમામ સ્કૂલ અને આઈટીઆઈના પ્રમાણપત્ર અસલ અને ઝેરોક્ષ સાથે લાવવા અને માસ્ક અને શૂઝ પહેરવું ફરજિયાત છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ ફરજિયાત છે મિત્રો। ગવર્મેન્ટ જો લોકેશનની વાત કરીએ તો ગવર્મેન્ટ આઈટીઆઈ કપડવંજ ડિસ્ટ્રિક્ટ, ખેડા, ગુજરાત। તારીખ 11 જૂન 2024ના રોજ ભરતી મેળો છે। સવારે 9:30 વાગ્યાનો ટાઈમ છે મિત્રો। અને વધારે ડિટેલ માટે નંબર પણ દર્શાવેલો છે નોટિફિકેશનમાં, તો ત્યાંથી પણ તમે વધારે ડિટેલ મેળવી શકો છો। અને જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયો બને તેટલો શેર કરજો, કારણ કે જે નોકરીથી વંચિત છે તેમના માટે સારું એવું સેલેરી સ્ટ્રક્ચર છે અને સારી એવી નોકરી છે, તો તે પણ નોકરીનો લાભ લઈ શકે મિત્રો। તો વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં, વોટ્સએપ ગ્રુપ તેમજ ફેસબુક ગ્રુપમાં પણ શેર કરજો।